ચૂંટણી સભામાં ગરીબો અને અન્ય પછાત વર્ગના કલ્યાણમાં દિવંગત નેતા ગોપીનાથ મુંડેના યોગદાનને યાદ કરીને શાહે મુંડેની પુત્રી પંકજા પિતાના કાર્યને આગળ ધપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। 15 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાશે। આ સભામાં અમિત શાહે જણાવ્યું હતું કે પછાત વર્ગની વ્યક્તિને ભાજપે વડાપ્રધાન બનાવ્યા છે। પછાત વર્ગના લોકો માટે કામ કરવાની અમારા પક્ષની નીતિ છે। આગામી દિવસોમાં અમે મહારાષ્ટ્રમાં પણ આ જ નીતિનો અમલ કરીશું। શાહે ગોપીનાથ મુંડેની કામગીરીનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો। પંકજા મુંડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને તેવી સ્થાનિક લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે રાષ્ટ્રીય નેતાઓ તમારા વિચારોથી અજાણ નથી। મહારાષ્ટ્રમાં શિવસેના સાથેની સંધિનો વિચ્છેદ થયા બાદ મુખ્યમંત્રી પદ માટે દિવંગત કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેની પુત્રી અને સાંસદ પંકજા મુંડેની પસંદગી કરી હોવાનું ભાજપે સંકેત આપ્યો છે। અહમદનગરના પથારડી તાલુકાના ભગવાનગઢમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી સભાને સંબોધતા કહ્યું હતું કે પંકજા નેતૃત્વમાં તમામ પછાત જાતિઓ માટે ન્યાય મેળવવા કાર્યરત રહેવા આપણે સંકલ્પ લેવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।